महाराजा सयाजीराव यूनिवर्सिटी की संस्कृत विभाग की एक प्रोफेसर है श्वेता झुंझुनकर, जिन्हें 12वीं कक्षा की पाठ्य पुस्तक के रिव्यू के लिए बुलाया गया था। तब उनकी ओर से एक विवादित बयान दिया गया था। हिंदू धर्म के खिलाफ ये बयान था, इसीलिए उनके खिलाफ विरोध प्रदर्शन जारी है। तब आज आर्ट्स फैकल्टी में NSUI की ओर से ऐसे विवादित शिक्षक को तुरंत ही सस्पेंड करने की मांग के साथ उनके इस्तीफे की मांग करते हुए आवेदन पत्र दिया गया है। इस मामले में आर्ट्स फैकल्टी पर NSUI की ओर से विरोध जताते हुए ये आवेदन पत्र दिया गया है। आज रोज NSUI द्वारा घણા બધા મુદ્દાઓને લઈને આર્ટ્સ ફેકલ્ટીના ડીનને રજૂઆત કરવામાં આવી છે। જેવી રીતે જોશો તમે કે આર્ટ્સ ફેકલ્ટી એટલે કે MS યુનિવર્સિટીનું એક અગત્યનું જે ડિપાર્ટમેન્ટ તમે કહી શકો છો, પણ તમે જોશો કે છેલ્લા ઘણા સમયથી જે આર્ટ્સ ફેકલ્ટી છે તે વાત વિવાદમાં આવતી રહેતી હોય છે। પ્રવેશના મુદ્દાઓ હોય, કેમ્પસમાં મારામારીના મુદ્દા હોય, સ્વચ્છતાના મુદ્દા હોય, એવા અનેક કારણોને લઈને આ ઘેરાતી રહેતી હોય છે ને અહીંયાના વિદ્યાર્થી સંગઠનો આંદોલનો કરતા રહેતા હોય છે। આર્ટ્સ ફેકલ્ટીનું એક અગત્યનું ડિપાર્ટમેન્ટ એટલે કે સંસ્કૃત ડિપાર્ટમેન્ટ, ત્યાં ડોક્ટર જે શ્વેતા ઝિંઝુરકર જે પોતાની ફરજ બજાવે છે તે અગાઉ ગુજરાત ગવર્મેન્ટ દ્વારા તેમને એક 12માની બુકમાં તેમને રિવ્યુઅર તરીકે હાયર કર્યા હતા। ત્યારે તેમના દ્વારા એક સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હતું કે જે માતા સીતા છે તેમનું હરણ રામ ભગવાને કર્યું હતું। એ હિન્દુ ધર્મને ક્યાંક ને ક્યાંક તેમની લાગણી દુભાય તેવી વાત હતી, હિન્દુ ધર્મને એક ઈર્ષા ઊભી કરે તેવી વાત હતી। તેને ધ્યાનમાં લઈને આજરોજ NSUI આવેદનપત્ર આપ્યું છે, કારણ કે યુનિવર્સિટીના સત્તાધીશોએ વાલા દ્વાલાની નીતિ અપનાવીને આજ પ્રોફેસરને, આજ મેડમને ક્યાંક ને ક્યાંક HOD બનાવ્યા હતા। અગત્યની જવાબદારીઓ, સ્ટુડન્ટ ડીન સુધીની જવાબદારીઓ આ મેડમ પાસે હતી। આજ રોજ આવેદનપત્ર આપવા આવ્યા હતા। ક્યાંક ને ક્યાંક મેડમને, ડીનને જાણ થઈ ગઈ હતી કે NSUI સંગઠન આ રીતનું વિરોધ પ્રદર્શન લઈને આવી રહ્યા છે અને આમાં સત્તાધીશો ક્યાંક ને ક્યાંક ગુણવાયા છે, કારણ કે આમાં તમે જોઈ શકો છો કે આ જે મેડમ છે એ કલંકિત છે, એટલે આજે તેમને તેમની સીટ છોડીને જવું પડ્યું। આજે ગેરહાજર હતા। આજે NSUI તેમની જે સીટ હતી, તેમની જે ખુરશી હતી ત્યાં આવેદનપત્ર ચોંટાડીને, ત્યાં લગાડીને વિરોધ પ્રદર્શન કરીને ત્યાં માંગ કરી છે રાજીનામાની, અને મેડમ ગણતરીના કલાકોમાં, દિવસોમાં जवाब नहीं आपे तो NSUI आंदोलन चालू रखसे। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।